અનંત અનંત ભાવ વેદથી ભરેલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોહ ચારિણી પ્રમાણી ઉપમા આપ્યાની જેને તમારા ખવિતેવ્ય આપવાથી નિજમાં પાઈ મેં માની છે. અહો રાજ ચંદ્રબા ખ્યાલ નથી પામા જીનેશ્વર તાણી વા જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી વા જાણી તેણે જાણી છે. જય સદગુરુ. એક મને એવી ભાવના રહે છે કે આપણે એક શિબિર એવો કરીએ કે જેમાં બોલવાનું જ ન હોય. અહીંયાથી નહીં, ત્યાંથી નહીં. એનો પ્રારૂપ આવા પ્રકારથી છે. 45 મિનિટના સેશન, સવારે એક સેશન, પછી 1-1.5 કલાકનો ગેપ, ફરીથી એક સેશન, ફરીથી 1.5 કલાકનો ગેપ, ફરીથી એક સેશન. એમ આખા દિવસના રાતના 9 વાગ્યા સુધીના સેશન, સવારે 6 વાગ્યાથી લગાવી અને રાતના 9 વાગ્યા સુધીના પોણા કલાકના એવા સેશન. એમાં બધાને ટાઈમસર આવવાનું છે અને ટાઈમ પૂરો થાય એટલે જતું રહેવાનું. ફરી ટાઈમસર આવવાનું, ટાઈમ પૂરો થાય એટલે જતું રહેવાનું. કંઈ નહીં કરવાનું. તમને જેટલો ક્ષયોક્ષમ અત્યાર સુધીનું છે એટલા અનુસાર તમારે જે ચિંતન કરવું એ કરો. બસ આવો 2 દિવસ પ્રયોગ કરીને જુઓ, તમે એમ લાગે કે અમે સાધના કરી છે. એકદમ ડીપ જવાશે. અંદર જ ખબર પડતો જશે કે હવે મારે પોણો કલાક બેસવું જ છે શાંત ભાવથી. હવે મારે જ નક્કી કરવો છે કે મારે એને કેવી રીતે ઉપયોગ લગાડવો છે. કોઈ ઇન્સ્ટ્રક્શન નહીં, કોઈ ડાયરેક્શન નહીં. પોતાની
જે ભૂમિકા છે એ ભૂમિકા અનુસાર તમે તત્વ વિચાર કરો, જે વિચાર કરવા. શરૂઆતમાં બીજા વિચાર આવે તોય ચાલે, પણ કમસે કમ પોણો કલાક બેસવાનો અભ્યાસ થશે શાંત ભાવથી. એક જ ધ્યેય છે કે મારે નિર્વિકલ્પ શાંત મૌન રહેવું છે. એ મૌનમાં વાસ્તવિક સત્તા પકડમાં આવશે. વાણી છે એક મોટો અસંયમ છે. અંદરથી જીવને કંઈક ઈચ્છા જાગે અને જીવ વાણી દ્વારા એને મૂર્ત રૂપ આપે છે. એટલે પછી જીવી અંદર ઈચ્છા જાગી એવી વાણી દ્વારા અભિવ્યક્ત થાય છે. જો એને ત્યાં ને ત્યાં જ દબાવી દઈએ તો ઈચ્છા પેદા નહીં થશે. અને ઈચ્છાના જે મૂળ સ્ત્રોત છે ત્યાં જ દબાવી દઈએ તો આપણે થોડીક વારમાં ઈચ્છા રહિત થઈ જઈએ. જે થશે બોલવાનું તો અભિવ્યક્તિની ઈચ્છા થશે, પણ એને તરત દબાવી દીધી આપણે. હવે એને ખબર પડી ગયો કે હવે મને મોકો જ નથી. ધીમે ધીમે ચિત્ત ઈચ્છા કરવું બંધ કરી દેશે અને ઈચ્છા રહિત ચૈતન્ય એ જ શુદ્ધ ચૈતન્ય છે. અને વાસ્તવિક રીતે જો તો તમે કોને શું સમજાવશો? એટલે યથાર્થ વસ્તુસ્થિતિ જેને ખબર પડી જાય એને કંઈ બોલવાની વધારે ન હોય. એને ખબર છે કે મારા શબ્દોથી શું થવાનું છે. શા માટે શક્તિનો અપવ્યય કરીએ? જેની યોગ્યતા છે એ તો બોલો કે ન બોલો તોય સમજશે, અને જેની યોગ્યતા નથી એને તમે માથું ફોડી નાખો ને તોય કઈ સમજમાં ના આવે. આવી વસ્તુ સ્થિતિ છે. બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય, એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. આચાર્ય મહારાજ આમ કહે છે. સ્વયં જાગૃત થવાનો પ્રયત્ન કરો. આ હું ચૈતન્ય છું. એનો સ્વભાવ વિકલ્પ કરવો નથી, બોલવો નથી, કાયની ચેષ્ટા કરવો એનો સ્વભાવ નથી, અનેક પ્રકારના વિકલ્પ કરવા એનો સ્વભાવ નથી. શાંત રહો. એક વિશિષ્ટ પ્રકારની શાંતિ અને આનંદ વેદાશે. એ શાંતિ અને આનંદ હજી વધારે અંદર જવામાં પ્રેરિત કરશે. એવું ન સમજવું કે મને કંઈ જ્ઞાન નથી તો હું ધ્યાન શું કરીશ. જે ધ્યેય છે એ જ જ્ઞાન કરાવે છે, એ જ વિવેક ઉત્પન્ન કરાવે છે. ધ્યેય છે કે મારે શાંત નિરાકુલ રહેવું છે. આ ધ્યેય છે. મૌન રહેવાનો ધ્યેય શું છે? આ ધ્યેય છે આપણે. હવે આત્મામાં વિવેક ઉત્પન્ન થશે. આ ધ્યેય વિવેક ઉત્પન્ન કરે છે કે મારે એવા જ પ્રકારના વિચાર ઓટોમેટિક આવશે કે જેનાથી કેવી રીતે હું શાંત થઈ શકું, સમાધાનયુક્ત થઈ શકું.
એમાં સૌથી મોટી વસ્તુ છે આહારનો નિયમન. સાધકપણામાં સૌથી મોટી પ્રોબ્લેમ કંઈ છે ને તો એ આહારનો અનકન્ટ્રોલ્ડ આહાર, અસંયમ. જો તમે એકદમ મિત અને સાત્વિક આહાર લો, તમારું અડધું કામ એનાથી થાય છે. પછી મૌન રહો, ને પછી વસ્તુ તત્વ તો આટલા વર્ષોથી સાંભળ્યા છે ને એ તમારા અંદરથી ઉગશે જ, ક્યાં જશે? પણ શરીરની આસક્તિ એટલી છે ને આ જીવને કે આહાર આદિનું નિયમન નથી થતું. એકવાર આહાર કરો એ પણ સીમિત કરો. એકવાર આહાર કરીને જો તમે વધારે આહાર કરો છો તો વધારે પ્રમાદ છે. ને કોના કારણથી વધારે આહાર થાય છે? દેહાશક્તિના કારણથી. કે પછી મારે સાંજના માટે રિઝર્વ કરીને રાખવાનું છે ને, આ વધારે મોટી પ્રોબ્લેમ છે. એટલે મુનિ માટે કીધું છે આહાર એકવાર અને ઉણોદર સહિત. ઠસાઠસ પેટ ભરીને જેટલો તમે એક ટાઈમમાં ખાઈ શકો એટલો જ તમારે ખાવાનું છે. પછી જુઓ સાંજ પડતા પડતા તો તમને એમ લાગે કે શરીર છે જ નહીં, અને તો શાંતિથી બેસો તો એમ લાગે કે વગર પ્રયત્ન જ સારા ભાવ છે. કોઈ વિશેષ પ્રયત્ન પણ કરવો પડતો નથી. અને જેટલું જીવન ચાલે એટલો તો એક ટાઈમમાં થઈ જાય છે. જીવન તો ચાલશે. નહીં તો 2 વાર થોડો થોડો આહાર કરો. પેટ ભરીને આહાર નહીં, ગરિષ્ઠ આહાર નહીં. આહારનો નિયમન, મૌન અને ગહન ધ્યાન, આટલી વસ્તુઓ આત્મદર્શન માટે પર્યાપ્ત છે. જો કોઈક જ્ઞાની સત્પુરુષના માર્ગદર્શનમાં હોઈએ ને આ કરીએ, એકલા ને કોઈકના માર્ગદર્શનમાં કરીએ તો આટલી વસ્તુ બરાબર છે. સામૂહિક સાધનાનો એક વિશિષ્ટ પ્રભાવ હોય છે. એક તો તમે એકલા બેસીને ધ્યાન કરો, એક તમે 50 જણા બેસીને કરો, એમાં ખૂબ પ્રભાવ પડે છે એનો, સમૂહનો. અડધો કલાક તમે ઘરે બેસજો, અડધો કલાક અહીંયા બધાને સામૂહિક ધ્યાન કરાવો, કાંઈ ન બોલો. અહીંયા ઇઝીલી થશે. અહીંયા વિશિષ્ટ, કેમ કે અહીંયા નિમિત્તો ઘણા સાત્વિક છે ને એકબીજાનો હેલ્પ મળે છે, માનસિક હેલ્પ છે. બોલો, કોણ કોણ આનાથી સમર્થન છે? આનું કોનું સમર્થન? બધાને સમર્થન. તો આપણે ક્યારથી શરૂ કરીએ? પર્યુષણમાં શરૂ કરીએ. દિવાળીનું શિબિર આવી રીતે કરી શકાય આપણે.
कर सकते। पहला तो व्यक्तिगत अत्यारे मौननी प्रेक्टिस करिए। जेने स्वाध्याय न करवो होय तो मौन राखी शके, एने कोई छे ज नहीं। दरेक सेशन में आववानुं, चूपचाप आववानुं, चूपचाप जवानुं, बधुं काम चूपचाप करवानुं। थोड़ीक दिनचर्या आमूलचूल परिवर्तन करवू पड़े, एना माटे साहस जोईए। एटले जरा बेसीने जरा, केम के आपणे दिनचर्यामां एटला बधा फिक्स कार्यक्रम छे, ए फिक्स कार्यक्रमोमां पण फेरफार करવો પડે। पहली बात तो एमां करवानुं शुं छे तो आंकड़ा पड़े ए बतावो तमे। हाँ, 2-2 કલાકનો ગેપ આપો। આપણે છે ને મૌનથી ઘણા ગભરાય છે, મેં જોયું। હા, શું કરીશું? ગભરાટ પહેલાથી જ છૂટે છે ભાઈ। સૌથી વધારે રિલેક્સેશન ત્યાં છે। આપણે કંઈ કરવા નથી, પછી બીજો ટાઈમ છે ત્યાં જઈને વાંચન કરો, જાપ કરો, અહીંયા આવીને ચૂપચાપ તમે એકવાર કરીને તો જુઓ। આપણે એક રૂઢી પકડી છે ને એને છોડવા તૈયાર નથી। આ જ ચાલશે બસ। વિશેષ પ્રાપ્તિ કરવા માટે તમારે બધી રૂઢિઓથી પાર જવું પડે। વિચારીશું આપણે, પણ બધાની ભાવના છે। હું તો મારા માટે કહું છું, હું સૌથી વધારે સ્વાર્થી છું। મારું કામ એકદમ હળવું થશે, સાચું કહું છું। ચાલો, નહીં 41 મિનિટની તો વાત નથી કરી, 45 મિનિટની વાત કરી। પોણો કલાક વ્યક્તિ બેસી શકે। હો, કરી શકાય। તમે એકવાર કરી, બસ આપણે છે ને અભ્યાસ કરવો જોઈએ। 2 દિવસનો જ રાખવાનો। કેટલા દિવસ? 2 દિવસ। કેપેસિટી તો ડેવલપ કરવી પડશે। આપણે અચ્છા આખો દિવસ મૌન રાખીએ છીએ, ઠીક છે। અત્યારે અરવિંદભાઈને મૌન છે, બેનશ્રી પણ ઘણું મૌન રાખે છે। અચ્છા, આખો દિવસ શું કરો છો? એક કે શબ્દ બોલતા નથી, પણ કેપેસિટી છે કે નહીં? બહારથી આરોપિત વિષય વિચાર છે કે, પણ હવે સ્વયં તમારે તમારા ઉપાદાનને જાગૃત કરવાનું છે। જે પ્રકારના વિકલ્પ આવે, જે પ્રકારના વિચાર આવે, તમે પોતાની જાતને જ શાંત કરવાના છે। એક સામાન્ય કોઈ સાધકપણું જેના અંદર નથી, કોઈ પ્રેક્ટિસ નથી, કોઈ વાંચન નથી, કોઈ ભક્તિ નથી, કોઈ વૈરાગ નથી, એવા ઘણા બધા જીવો વિપશ્યના કરવા જાય, 10 દિવસ સુધી એ રહેશે, ત્યાં એક શબ્દ બોલવાનો ન હોય। એ કોના બળે રહે છે? સૌથી મોટું બળ એમનો સાત્વિક આહાર। એટલે સૌથી પહેલાં તો એ 2-3 દિવસ જેટલા કરે આપણે ભોજનની આમૂલચૂલ વ્યવસ્થા બદલી નાખવાની છે। એના માટે આપણે રેડી રહેવું પડે છે। ભોજનાલય ઠીક કરો પહેલાં,
કોઈ એવી વસ્તુ ન હોય કે જેમાં તેલ હોય, ઘી હોય વધારે, એવી કોઈ ગરિષ્ઠ વસ્તુ ન હોય. તમે વિપશ્યનામાં જાય છે એમને તમે ભોજન જોવાનું, ભોજનથી ટકી રહે છે. એને કોઈ બીજા પ્રકારની આળસ વગેરે કંઈ આવતો નથી. એકદમ સાત્વિકતા હોય છે, એટલે એમના વિચાર હંમેશા પ્રફુલ્લિત મન રહે છે. તમે તામસિક અને રાજસિક આહાર કરશો તો તમારું ચિત્ત તામસિક થશે, રાજસિક થશે, આળસ આવશે, અથવા કંઈક ને કંઈક આવેશવાળો હશે. એટલે ભોજન ઉપર ઘણો ભાર મૂક્યો છે. ભોજન કોણ બનાવે છે, ભોજન કેવી રીતે, ક્યાંથી દ્રવ્ય આવે છે, તમને કરાવવાવાળા કોણ છે, એ બધા ઉપર ભાર મૂક્યો છે. એટલે મેં એકવાર પેલા આપણે જીતુભાઈ છે ને, ધ્યાન શિબિરો કરાવે, ડૉક્ટર જીતેન્દ્ર હે ને, ત્યાં અકલુજવાળા. हाँ, तो એમને કીધું આપ हमारे यहाँ आओ ને, तो એમની पहली शर्त, भोजन की व्यवस्था हम लेंगे, आपके भोजन की व्यवस्था नहीं चलेगी, और हम कराएंगे, हमारे पास स्वयं सेवक है, हम ही बनाएंगे, हम ही खिलाएंगे, हम ही सब करेंगे सारा का सारा, और हमारे 10 दिन का ही होता है. क्योंकि तो हमारे 3 दिन का करना है तो 3 दिन का नहीं होता है, 10 दिन का ही होता है. ઘણા લોકો જાય પણ છે, આપણે જરા 10 દિવસનું ભારી પડે, પણ પરિવર્તનનો વિચાર કરવો જોઈએ. जो परिवर्तन नहीं कर पाते हैं उनका पतन हो जाता है, नष्ट हो जाता है. ये श्रीमद् राजचंद्र आध्यात्मिक साधना केंद्र है, और यहाँ समय समय पर ऐसे अलग अलग प्रकार के आध्यात्मिक प्रयोग होने चाहिए, तभी जाकर के, क्योंकि अलग अलग प्रकृति के लोग हैं. किसी को केवल ध्यान ही पसंद है तो वो ऐसे ही लोग जुड़ेंगे उसमें. किसी को ज्ञान पसंद है तो भाई कुछ ऐसे भी प्रयोग करें कि ज्ञान शिविर होगा, उसमें केवल स्वाध्याय होगा, घनिष्ठ स्वाध्याय. अपन कभी गर्मियों में ऐसा करते, फिर वो स्वाध्यायनिष्ठ लोग ऐसे में ही जुड़ेंगे. कुछ भक्तिनिष्ठ होते, उनको भक्ति प्रिय है तो भाई 3 दिन तक भक्ति की जाएगी और कुछ नहीं किया जाएगा. 5-6 बैठक होगी, एक तय भजन निश्चित होंगे, भजन सुनाए जाएंगे, भजन गवाए जाएंगे, और बस. कुछ लोग ऐसे होते हैं कि जिनको तप ही प्रिय है, इष्ट है, वो तप ही चाहेंगे. उनके लिए कोई तपस्या का अनुष्ठान रखा जाए कि भाई प्रोषद करावीशू, आ करावीशू, वो लोग वो तभी उनको आनंद आएगा उसमें. कुछ लोग केवल सेवानिष्ठ होते हैं, उनको सेवा ही प्रिय है. 2 दिन का सेवा शिविर, किस किस को आना है भाई, देखो उसमें भी बहुत सारे लोग आएंगे, क्योंकि उनको केवल वही अच्छा लगता है. अलग अलग आयाम है. एक्चुअली पहले हमारा यही काम था, हम अलग अलग प्रकार की थीम से अलग अलग प्रकार के शिविर वगैरह करते. अब ये दिमाग आत्मा के अतिरिक्त लगता नहीं है, इसलिए ये फतुर भी ज़्यादा जागते नहीं है, पर फिर आत्मा. ओम वंदन भैया जी. एक साइला के बाद मुझे याद आई, मैंने एक बार वहाँ पर अटेंड किया था, तो वहाँ हर महीने 5 दिन मौन शिविर होती है. तो उसमें चिंतन के लिए बहुत अच्छा रहा. बहन श्री छाया बहन भी हमारे साथ थे, बहुत वातावरण पवित्र रहा उसमें. लेकिन एक ये था कि सुबह शाम थोड़ा स्वाध्याय होता था, जो
हाँ, तो वो जो विषय होता था उसके ऊपर चिंतन कर लिए मौन में अच्छा रहता था। तो मैंने ऐसा मौन शिविर एक बार किया था। हाँ जी, આપણે એવું તો કરી શકીએ, ये तो मैंने वो जो बात बताई वो तो एक अलग ही प्रकार की थी, પણ આપણે સવારે 6 વાગ્યાથી લગાવીને સાંજના 6 વાગ્યા સુધી મૌન, जिसको बोलना है शाम को 6 बजे बाद बोले, और सारे कार्यक्रम मौन सब होंगे, सब भक्ति होगी, पूजा होगी, अभिषेक होगा, ये जैसा हो रहा है वैसा ही हो रहा है, परंतु 12 घंटे तक मौन ही रहना है आपको। आपके कमरे में भी मौन ही रहना, इसका भी बहुत बड़ा फर्क पड़ता है। इसलिए ऐसे एक वातावरण बनेगा आध्यात्मिक, और जिसको कुछ बातचीत करनी है फिर शाम के बाद आपको जो करना वो कर सकते हैं। ये तो अपन अभी भी कर सकते हैं, કરી શકીએ ને, આપણે કાર્યક્રમોમાં કોઈ ફેરફાર નહીં થશે, જેવો હતો એવો જ રહેશે કાર્યક્રમ, પણ આપણે ખાલી 12 કલાક મૌન રહેવાનું છે. हाँ, कुछ नहीं करना, ना मोबाइल ना कुछ भी नहीं. वो तो सब होगा ने. अभिषेक कर रहे तो पूजा पूजा वाले बोलेंगे, स्वाध्याय करने वाले स्वाध्याय वाले कराएंगे, ये तो सब कराएंगे. हमको कुछ बोलना, पूजा में आपको बोलना है तो वो बोलना है, अभिषेक में बोलना है तो वो बोलना है, एक्स्ट्रा कोई बात नहीं करनी है. स्वाध्याय में भी अगर किसी को कुछ प्रश्न करना है तो करना है. हाँ, तो मौन शिविर आ टाइपनी ज આપણે મૌન શિબિર રાખી थी. અને પછી સાંજના सबका बहुत अच्छा अनुभव रहा था. आसपास भी सबको कह दिया जाए, कर्मचारियों को भी कह दिया जाए कि તમારે જરા વધારે મોટેથી બોલવાનું નથી. देखो एक वातावरण बनता है. हम यहाँ 100 लोग 150 लोग हैं तो लगेगा कि यहाँ कोई नहीं है. इस आश्रम में कोई है ही नहीं ऐसा लगे. बोलो, काल थी 2 દિવસ કરી આવો, 2 દિવસ जरा हाथ ऊंचा करो. हाँ, कम से कम 2 દિવસ तो वो કરી શકીએ. सेवा करो ने, क्या दिक्कत है? सेवा એટલે કઈ સેવા કહો છો? તમારા ઓફિસનું કામ તમારો, તમે અત્યારે કર્મચારીમાં આવી જાઓ. पर वो तो 2 दिन दाएं बाएं करना भी पड़े फिर, अगर उसमें अटेंड करना हो तो फिर दाएं बाएं, और वो शाम को 6 बजे बाद भी कर सकते हैं, इसमें तो कोई दिक्कत नहीं. તમારે ઠીક है, હવે તમે 2 જણા ભલે, તમારે બધું કામ આપણે કરી શકીએ છીએ. તો 2 દિવસ કાલથી આપણે પ્રયોગ કરીએ, હે ને. કાલે સવારે ધ્યાનનું સેશન પૂરું થશે પછી મૌન ચાલુ, 6 વાગ્યા સુધી મૌન. જેને જે સેવા છે એ બધું કરો, એમાં કંઈ વાંધો નથી. આમાં ઈમાનદારી આપણે રાખવાની છે. મોબાઈલનો ઉપયોગ નથી કરવાનો 12 કલાક સુધી. કંઈક તમારે મેસેજ વગેરે જોવો હોય, પછી મેસેજ લખીને કરવો હોય તો ભલે કરો, પણ વોઇસ મેસેજમાં બોલવાનો પણ નહીં, બોલવાનો નહીં, બસ એટલો જ છે. રેડી? મૌન ઉપર અડધો કલાકનું પ્રવચન, એનો અસર તો મને મૌનનું એટલું બધું મહાત્મ્ય છે મારા જીવનમાં, પણ પરિસ્થિતિઓ એટલી વિપરીત છે કે જેમ જેમ આપણી ભાવનાઓ તીવ્ર થાય છે એમ એમ પૂર્વના પેલા વધારે બોલ્યા છીએ ને એનો ઉદય આવે છે, એટલે પછી ભાગી જવું પડે છે.
કરેક્ટ. હા, અચ્છા. ના, આપણે એવું શા માટે? ઈમાનદારી રાખો ને. ક્યાં સુધી આપણે ધક્કા ગાડી ચલાવ? ઈમાનદારીથી. હા, હા, તો ભલે. હા, સાધન હોય. આપણે તો જોવાની છૂટ આપીએ, મોબાઈલ તમારે ખાલી બોલવાની છૂટ નથી. એટલું તો કમસે કમ કરીએ. આ પહેલું પગથિયું છે. કમસે કમ આનો તો રહેશે ને, કમસે કમ કે 12 કલાક સુધી તમે શબ્દ ઉચ્ચારણ ન કર્યું, બસ. પછી જોવાનું એ નહીં, એવા પ્રકારે. પણ 2 દિવસ તો કમસે કમ કરી શકીએ. તો નીતિનભાઈ, તમારી મંજૂરી છે બધાની? છે ભાઈ? કંઈક પ્રોબ્લેમ હોય તો બોલો. ના, કંઈક ને પ્રોબ્લેમ છે. કિરીટભાઈ, તમે બોલો. સહમતિ છે, સહમતિ બધાને. અહીંયા તો બધા સહમતિ આવે ને પાછળ નીચે ઉતરીને વાતો કરશે બધા. આ તો કેવી રીતે થશે? કેમ કે અહીંયા તો તમે કોઈ વિરોધ કરો તો બીજા ખોટું, અરે યાર આને તો સાધના ગમતી નથી એમ લાગે છે. એટલે ઈમાનદાર રહેવાનું. हाँ, આપણે पंकज भैया ने कह दीजिए हमारे 2 दिन का 6 बजे बाद जो भी होगा वो होगा. કોઈને કાંઈ ફરક નથી પડવાનો. જેને ફરક પડશે ને એ પોઝિટિવ ફરક પડશે, ઘણો સારો. પછી 2 દિવસ પછી 3જે દિવસ આપણે કહીશું બોલવો છે બધાને, ના આને ચાલવા દો, એમ જ કહેશે. અડધા જણા તો એમ જ કહેશે કે આ ચાલવા દઈએ. એટલે પેલા મૌનના બેચ છે, આપણે મંગાવી લઈશું, બધાને આપી દઈશું, બધાને ખબર પડે કે આ મૌન છે. અને બહારથી આવે છે એમને પણ ગેટના અંદર પ્રવેશ કરે એટલે મૌન. ત્યાં કર્મચારી પેલા ચોકીદારને કહી દઈશું અંદર જાઓ એટલે બોલવાનું નથી, ચૂપચાપ તમારે જે કરવાનું. હું 2-2.5 મહિના ત્યાં એકાંતવાસમાં હતો ને, તો મેં મૌનપૂર્વક પૂજા કરી. એક શબ્દ નહીં બોલવાનો, હું એકલો જ રહેતો હતો. પણ એ મૌન પૂજામાં એટલો આનંદ આવે, ખૂબ જ. મંત્ર જાપ ને, મંત્ર જાપ એને મોટેથી બોલો તો ઓછો લાભ, અંતરજલ્પ કરો તો ઓછો લાભ, અને એકદમ મૌન અંતરજલ્પ રહિત કરો તો સૌથી વધારે લાભ જાપના. અભ્યાસ. શક્તિ સંગ્રહિત કરો. આપણે શું કરવું છે એ બધાને ખ્યાલ છે, પણ એના માટે જે સામર્થ્ય જોઈએ ને એ સામર્થ્ય નથી. કેમ કે આપણી શક્તિ વિકેન્દ્રિત થઈ રહી છે, બીજી જગ્યાએ લાગી રહી છે. અને શક્તિ તો લિમિટેડ છે ને, આપણી પર્યાયની શક્તિ લિમિટેડ છે. હવે એ બધી તમે ભેગી કરો, અને ભેગી કરીને એક તાન થઈને સ્વરૂપ અનુસંધાન કરો. ચિંતા ન કરો કે મન
વિચાર આવે છે ને આર આવે છે. એકવાર તમે શક્તિ ભેગી તો કરો, પછી તમે વિચાર ઉપર કંટ્રોલ કરવાની શક્તિ આવી જશે. જ્યારે શક્તિ ઓછી પડે છે ત્યારે ન તો શરીર કંટ્રોલમાં રહે છે, ન વચન કંટ્રોલમાં રહે છે, અને ન મન કંટ્રોલમાં રહે છે. અને જ્યારે સામર્થ્ય આવે છે બધું કંટ્રોલમાં રહે છે. અને એ શક્તિ ખાવાથી નથી આવતી. એ શક્તિ આત્મદર્શનની તીવ્ર લાલસાથી, અભિપ્સાથી આવે છે કે મારે મારા ભગવાનના દર્શન કરવા છે. આ શરીરમાં હું પરમાત્મા સ્વરૂપ ચૈતન્ય તત્વ છું. ક્યાં બીજે ગોતવા જવાનું છે? મારે પોતાના જ દર્શન કરવા છે. અનાદિકાળથી હું ભગવત સ્વરૂપ છું, પણ મેં મારા પોતાના જ દર્શન નથી કર્યા. એ દર્શન કરવા માટે સમસ્ત બાહ્ય પ્રવૃત્તિઓથી મનને વ્યાવૃત્ત કરીને મૌન, શાંત, નિરાકુલ ચૈતન્ય. જ્યારે અભ્યાસ કરીશું તો જાત જાતના વિઘ્નો આવશે, કંટાળો પણ આવી જશે. હવે તો નથી રહેવાતું, પણ એને પણ સહન કરો. બધાને સહન કરતા જાઓ, કંટાળાને પણ સહન કરતા જાઓ. થોડી વારમાં એ કંટાળો જતો રહેશે. એમ કરતાં કરતાં માત્ર આત્મનિષ્ઠ થઈને રહેવાનો અભ્યાસ થઈ જશે. એકવાર બરાબર પકડમાં આવી ગયું સાધન, તો પછી કોઈ કહેવા જેવું નથી. હા, 2 દિવસ મારે કંઈ તો કોઈને તો ન તો કહેવું છે, ન કેવડાવવું છે, મારે કાંઈ કરવું નથી. તમે સંકલ્પ તો કરવો પડશે. તમે બારી બારણા રાખશો ને, બારી બારણાઓ રાખી એટલે તરત તમારા બધા વિકલ્પો, એટલે પછી તમને નાની નાની વાત પણ કહેવાની ઈચ્છા થશે લખીને. એ ઇમ્પોર્ટન્ટ લાગશે તમને, પણ હવે કહેવાનું નથી. 2 દિવસ પછી જે કહેવું હોય. ભોજનાલયમાં બેસીએ તો જે તમારે આવ્યું એ તમને આપ્યું ખાઈ લેવાનું છે. માંગવાનું નથી, ઈશારો કરવાનો નથી. તપસ્યા. હા, એ વિકલ્પ કાઢવાની જ વાતો ચાલે છે. કેટલી ઈચ્છાઓનો નિરોધ થશે. તપસ્યા છે. એક મૌન રાખવાથી ઘણા બધા તપ એક સાથે થશે. કેમ કે પછી તમે કોઈ ઈચ્છા વ્યક્ત ન કરી શકો, અને વ્યક્ત ન થઈ એટલે અંદર ને અંદર રહી. ઈચ્છા નિરોધ. ઈમાનદારીથી આપણે કાલથી એને પાલન કરીએ. કેવી રીતે પાલન કરીએ? અનૌપચારિક, ઇનફોર્મલ, ઈમાનદારીથી, પ્રામાણિકતાથી. બધા આમ દંડો લઈને પાછળ ફરીએ અને કોઈક આમ જોવાના, તમે ઘરે જઈને બોલાતા અને પછી આ કર્યા હતા, એમ તમારે દંડો લઈને પાછળ પડવાનો કોઈને ટાઈમ નથી. અહીંયા તો ઈમાનદારીથી, ન થઈ શકે તો ના પાડ દો. સીધી વાત. 2 દિવસ તમારે ઘરે જાઓ. બીજું શું? કેમ કે એકવાર સાધના કેન્દ્રમાં જો સર્વસંમતિથી નિયમ પારિત થાય,
તો પછી તમારે એ કરવાની ફરજિયાત છે. અને નિયમ પારિત થઈ ગયો સર્વસંમતિથી, અને પછી તમે ન કરી શકો તો તમે તમારા ઘરે જઈ શકો, અથવા 2 દિવસ બીજી જગ્યાએ જઈ શકો, અથવા જે તમારા હોય પછી આવવાનું. એમાં કોઈ વાંધો નથી. પ્રેમપૂર્વકની કઠોરતા. કેવી કઠોરતા જોઈએ? પ્રેમપૂર્વકની કઠોરતા. કઠોરતા હોવી જોઈએ. સોરી, આજે સ્વાધ્યાયમાં બીજું થઈ ગયું છે. 15 મિનિટ સ્વાધ્યાય કરી, પણ કાલથી હજી વિચાર કરવો છે કોઈને? નીતિનભાઈ, બેનશ્રી, બંનેનો આપણે હરિજન, કોઈને વિરોધ હોય તો બોલી દો. સમૂહમાં કાલે 6 વાગ્યાથી લગાવીને સાંજના 6 વાગ્યા સુધી. અચ્છા, આપણે એમ કરીએ, એક જ દિવસ રાખીએ, હે ને? કાલે એક દિવસ રાખીએ, પછી કાલે ફરીથી આપણે બપોરના સેશનમાં નિર્ણય લઈશું કે બીજે દિવસે રાખવું છે. હા, એકાશનવાળાને પીરસવાની વ્યવસ્થા છે ને? હા, એ ડિમાન્ડ તો નષ્ટ કરવી છે આપણે. હા, એ જ તો કરવું છે આપણે. તમે એકાશન કર્યું છે એને મતલબ એ થયું કે ઢગલા ને ઢગલા આ માંગો ને પેલું માંગો. એ કયું એકાશન છે ભાઈ? આ કયા એકાશન કરે? હા, એકવાર હું આવ્યો હતો એટલે હવે મને આવવાની ઈચ્છા નથી થતી કે આપણે એકાશન કરીએ છીએ કે શું કરીએ છીએ. હા, એક ટાઈમમાં ખાઈ લઈએ છીએ. પહેલાં વાત જ તો એ કરી છે, એકાશન ઉણોદરીપૂર્વક કરો. આ શરીર પ્રત્યે એટલી આસક્તિ છે આ જીવને કે સાંજે મને ભૂખ લાગી ગઈ તો, એટલે અત્યારે ઠસાઠસ ભરે છે. એટલે સવારના નાસ્તાની પેલો જે હશે ને, શું હશે? ઉકાળો, પછી પૌવા, એ પણ જોઈએ. પછી લંચનું પણ જોઈએ. પછી સાંજે શું બનાવશો એ પણ જોઈએ. આ કયા પ્રકાર, કયા મહાવીર ભગવાનના એકાશના છે કે કયા ભગવાન? એકાશના એટલે ફિક્સ કરો 3 રોટલી, સબ્જી, ચાવલ, કોઈક મિષ્ઠાન બનાવે તો ઠીક છે, છાશ અથવા 1 ગ્લાસ દૂધ. આ એકાશન કહેવાય. આનું નામ એકાશન છે. તો તમને એકાશનનો લાભ મળશે, નહીં તો એકાશનનો લાભ નહીં મળે. એટલે કોઈ પીરસવા ન આવે ને, એકાશનવાળા કોઈ પીરસવા કોઈ ન આવે તો ભૂખ્યા રહેવાનું, માંગવાનું નહીં. ને એટલા તો નિર્દય છે નહીં આપણે શરદભાઈ કે કોઈને ભૂખ્યા રાખે, એવો તો કોઈ છે નહીં. હજી વધારે જેનો કોઈ નિયમ હોય ને એનું ધ્યાન વધારે રાખે કે ભાઈ જો આ ભાઈ માંગવાના નથી, એટલે એમનું થોડુંક ધ્યાન રાખો. જે માંગતો હોય એનું કોઈ ધ્યાન ન રાખે, જે ન માંગે એનું જ ધ્યાન રાખે. એટલે માંગવાનું બંધ, ઈશારા કરવાનું બંધ, નહીં તો એકાશન ન કરો તમે. ફાલતુમાં શું આપણે કંઈક પ્રદર્શન કરવાનું છે? આજે હું એકાશન કર્યું એવું કોઈ પ્રદર્શન છે? અહીંયા પ્રદર્શની નથી લાગી. અહીંયા તો લોકો શું કહે છે, પર્યુષણ છે તો 2-2 3-3 ટાઈમ ખાય છે. કંઈ વાંધો નહીં, લોકો કરવું તો બરાબર કરો. કાલે પ્રયોગ કરીને જુઓ તમે ભૂખા રહો છો કે નથી રહેતા. અને ઈશારો નહીં કરવાનો, પાસે આવશે. અને સાધક થવાનું છે આપણે. શું થવાનું છે? સાધક થવાનું. મૌન 4 પ્રકારના હોય છે: વાંગ મૌન, ઇન્દ્રિય મૌન, કાષ્ઠ મૌન, સુષુપ્ત મૌન. વાંગ મૌન એટલે વાણીનું મૌન.
બોલવું નહીં. ઇન્દ્રિય મૌન એટલે કોઈ પણ ઇન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તન ન કરવા દેવું. ઇન્દ્રિયોને રેસ્ટ આપો. આંખથી કંઈ જોવું નહીં, કાનથી કંઈ સાંભળવું નહીં, કંઈ બોલવું નહીં, જીહ્વા ઇન્દ્રિયથી અથવા કંઈ ચાખવું નહીં, અને નાકથી કંઈ સૂંઘવાની વગેરે ઉદાસીન થઈ જવું. પાંચે ઇન્દ્રિયોને રિલેક્સ કરી દો તમે. કોઈ વિષય ન ગ્રહણ કરો. એનું નામ ઇન્દ્રિય મૌન કહેવાય છે. પછી કાષ્ઠ મૌન હોય છે. કાષ્ઠ એટલે લાકડા જેવા થઈ જવું. કોઈ રિએક્શન નહીં. તમને કોઈ એમ કે ને જય જિનેન્દ્ર, તમારા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી. તમને કોઈ પૂછે તમારે આ જોઈએ, આમ કાંઈ નહીં. તમારે મૂકવો જ મૂકી દો, ન મૂકવો જ ન મૂકો. કાષ્ઠ મૌન છે. એમાં અંદરથી કોઈ પ્રકારનો એ અઘરું છે, આપણે એ નથી કરવાનું અત્યારે, કેમ કે આપણી ઘણી જરૂરિયાતો છે. આપણે હા ના વગેરે એ બધું ઈશારાથી અથવા કરી દેવાનું, કંઈ વાંધો નહીં. હાથ આપ્યા છે ને આપણને, અથવા કંઈક જોતો તો ઈશારા કરીને જોઈએ છે. એટલું કરવાનું, કંઈ વાંધો નહીં. બોલવાનું નહીં. અને ન સમજ્યા પેલા કે આપણે જે જોઈએ એ સામેવાળા સમજ્યા નહીં, એક બે વાર ઈશારા કર્યા અને ન સમજ્યા તો આપણે ઉદય સમજવો કે મારી કિસ્મતમાં છે ને એટલે એ સમજતા જ નથી. ઉક્ત અને અનુક્ત આવ્યું હતું ને જે પંડિતજીના સ્વાધ્યાયમાં, કે ઉક્ત એટલે આપણે કહીએ ત્યારે તો સમજે, અને અનુક્ત એટલે કીધા વગર સમજી જાય કે આને આ વસ્તુ જોઈએ છે. તો બધા એટલા તો મતિ જ્ઞાનવાળા છે જ. હું એક મૌનનો સાક્ષાત દ્રષ્ટાંત આપું. જયેશભાઈ પટેલ આપણે અહીંયા બેઠા છે. એમના ઘરમાં લગ્ન હતા. એમને દરેક ગુરુવારે 6 વાગ્યા સુધી મૌન રહે છે. આજે એમનો ગુરુવાર છે એટલે મૌન છે. એકદમ મૌનથી આવ્યા, પાસે બેઠા, સેવા કરી, સત્સંગમાં આવ્યા, જશે. એમના લગ્ન હતા યોગાનુયોગ તે જ દિવસે એમના ઘરમાં, અને એક શબ્દ પણ એ નથી બોલ્યા, અને સારી રીતે લગ્ન થયા. નહીં તો આપણે જો છૂટછાટ અત્યારે તો અમારા લગ્ન ઘરમાં છે એટલે ન પડા. એમને કોના પાસે, સોરી તમે તો બોલશો ને, મંજુલાબેન છે, કોના પાસે નિયમ લીધું છે? હા, પહેલાં ઘણા વર્ષોનું ચાલે છે. 2-3 વર્ષ, કેટલા વર્ષ થઈ ગયા? 4 વર્ષ થઈ ગયા. પણ નિયમ ને કંઈ અટકતું નથી એના વગર. અને એક સુષુપ્ત મૌન હોય છે. સુષુપ્ત મૌનમાં બોલો અથવા ન બોલો, પણ એકદમ શાંત થઈને સ્વરૂપનું અનુસંધાન કરવું. બોલવાની ઈચ્છાનો ત્યાગ કરી કોઈ પણ પ્રકારની કાયની, વચનની, મનની ચેષ્ટાનોથી ઉપર ઉઠીને શાંત થઈને દરેક સમય સ્વરૂપાનુસંધાન કરવું, એનું નામ સુષુપ્ત મૌન છે. એવા વ્યક્તિ બહારથી બોલતા દેખાય. અત્યારે હું તમને દેખાઉં છું કે નહીં કે હું બોલું છું, બહારથી બોલતા દેખાય, એકચ્યુઅલી બોલતા જ નથી. એ માત્ર એમનો ઉપયોગ સ્વરૂપાનુસંધાનમાં છે. એ સુષુપ્ત મૌન છે, લોકોને ન દેખાય. મહાત્મા પુરુષોનો આવું સુષુપ્ત મૌન સતત ચાલતું હોય, કેમ કે ચિત્તવૃત્તિ સતત સ્વરૂપાનુસંધાનમાં હોય છે. આમ આપણે સાધના કરવાની છે. લઘુરાજ સ્વામીને કૃપાળુદેવે સમાધિ શતક સમજાવતા હતા, અને એમાં 17 ગાથા સુધી સમજાવી. જ્યાં લગી મન વચ કાયને આત્મરૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય.
આ 17 નંબરની ગાથા છે. પછી કીધું હવે તમારે બોલવાનું નથી, મૌન, આટલું કરો. તો એમને કીધું તમારે કોઈક સાથે કંઈક ધર્મચર્ચા કરવી હોય તો તમારે એમને બોલવાનું, બાકી બોલવાનું નથી. 3 વર્ષ સુધી લઘુરાજ સ્વામી આવી રીતે મૌન રહ્યા. કેટલા વર્ષ? 3 વર્ષ. સહજાનંદ સ્વામી નામ સાંભળ્યું? સહજાનંદજી કેટલા વર્ષો સુધી મૌન રહ્યા. રમણ મહર્ષિ 20 વર્ષ મૌન રહ્યા. શરૂઆતની સાધનામાં 20 વર્ષ સુધી મૌન. સાધના તો કરવી પડશે. સાધના વગર કામ ચાલે નહીં. મોટા મોટા વ્રતો લઈ લઈએ અને આ કરી લઈએ અને પેલો કરી લઈએ, પણ ચૈતન્યને વૃત્તિ ચિત્તને ચૈતન્યમાં જોડવાની આ જે સાધના છે ને, એ સાધના કરવી અઘરી છે. ક્ષણે ક્ષણે ઈચ્છાનો વિરોધ કરવો એ અઘરી વસ્તુ છે. એક વખત તમે સંકલ્પ કરી લીધો કે આજે હું મારે આખા દિવસમાં ભોજનનો ત્યાગ કરું છું, પણ તમારે ક્ષણે ક્ષણે પરિણામની ધારા ચાલે છે, એને રોકવું એ સાધના છે. અને આવા પ્રયોગોથી આપણે એવું કરી શકીએ છીએ. અને એ આવા માહોલમાં જ થાય. સામૂહિક એનર્જી આપણને મળે. સાધના માટે આયુ કોઈ ફેક્ટર નથી. મારા આટલા વર્ષના થઈ ગયા છે અને આ છે, કોઈ ફેક્ટર નથી. સાધના માત્ર સાધનાની ભાવનાવાળા કરી શકે કે મારે અંદર હું સહજ સચ્ચિત આનંદ સ્વરૂપ છું, મારે એનું સંવેદન કરવું છે. આ ભાવના તીવ્ર કરો. જેટલી તીવ્ર થશે તો એના સાધનો ઓટોમેટિક આપણે કરીશું. સંત મહાત્માની આજ્ઞામાં રહી આપણે આત્માનું કલ્યાણ કરીએ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ सब संतन की जय, शुद्ध आत्मदेव की जय. ओम जय श्री